કોઈ ડ્રગ્સ વેચે છે એના તો ફોટા તમારા સાથે ભાજપ સાથે મળે છે. સુરતમાંથી પકડાય છે એના ભાજપના નેતાઓ સાથે હોય છે. કોઈ નાની દીકરી પર બળાત્કારની કોશિશ કરે, એ પ્રિન્સિપલ હોય એનું ગળું દબાવીને મારી નાખવામાં આવે, એ તમારી વિચારધારાનો છે એટલે એનો વરઘોડો ન નીકળે, એના ટાંટિયા ના તૂટે. અને અમરેલીમાં એક સાવ નાના પગારમાં કામ કરતી દીકરીને પટ્ટા મારવામાં આવે, એના વરઘોડા કાઢવામાં આવે, આ વ્યાજબી નથી. અને જે બચાવ છે સરકાર એ પણ વ્યાજબી નથી. હા, તમને લાગે કે અહીંયા કોઈ રાષ્ટ્ર માટે, ગુજરાત માટે ખોટી પ્રવૃત્તિ થઈ રહી છે, એના માટે કોણ જવાબદાર છે એને પકડો. કોર્ટ પાસે અધિકાર છે સજા કરવા. આપણા બંધારણમાં સ્પષ્ટ વાત, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી, એટલે એક્ઝિક્યુટિવને સજા કરવાનો અધિકાર નથી, એ જ્યુડિશિયરીને. અને એટલા માટે જ સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે સરકાર આ ન કરી શકે. અમરેલીની અંદર પાટીદાર સમાજની એક દીકરી કે પાયલ ગોટી કે જેને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવી હતી, ત્યારબાદ ગુજરાતનું રાજકારણ ખૂબ ગરમાયું હતું ને તેના પડઘા છેક દિલ્હી અને ગુજરાતની વિધાનસભા સુધી પણ કદાચ પડ્યા હશે. કારણ કે જે મુદ્દો ખૂબ ગરમાયો હતો ને રાજકારણના એ વિવાદનું એપિસેન્ટર સૌરાષ્ટ્રનું અમરેલી બન્યું હતું. કારણ કે અમરેલીની અંદર જે ઘટના બની એ ઘટનાને લઈ સૌ કોઈ એક જ ચર્ચા કરતા હતા કે કૌશિક વેકરિયા ક્યારે ખુલીને બહાર આવશે, પણ કૌશિક વેકરિયા ખુલીને બહાર ન આવ્યા. સવાલો એમની સામે ઘણા બધા થયા, પણ એમની પાસે એવો સમય જ નથી કે જવાબ આપી શકે. માત્ર પોતાની વાહવાહી મેળવવા માટે, પોતાનું સન્માન કરવા માટે, પોતાએ ખેસ પહેરવા માટે થઈ, સાલ ઓઢવા માટે થઈ, એ બધા માટે ટાઈમ મળે છે. પણ એક પાટીદાર સમાજની દીકરી કે જેની સાથે ખૂબ ખોટું થયું છે તેના માટે બોલવા માટે પણ 2 મિનિટનો સમય નથી. એ જ કૌશિક વેકરિયા આજે ફરી એકવાર ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અને શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના દિગ્ગજ નેતા કે જેમણે આકરા પ્રહારો કરતા સરકાર અને પોલીસના એ વિભાગને, તંત્રને ટકોર કરી છે કે જે નાના અને મધ્યમ વર્ગના હોય છે લોકો, એમની ઉપર સખત કાર્યવાહી કરાય છે. પરંતુ જે મોટી માછલીઓ હોય છે, જે કૌભાંડ કરીને જતા રહે છે, એમની ઉપર તો કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. પહેલાં તો તમે અમારી ન્યૂઝરૂમ ગુજરાત યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી લેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. તો જે રીતે કોંગ્રેસ હવે અમરેલી મુદ્દે આક્રમક રીતે લડી રહી છે, સતત વિરોધ, ધરણા પ્રદર્શન, આમરણ ઉપવાસ સહિતના જે કાર્યક્રમો છે યોજવામાં આવી રહ્યા છે. એક રણનીતિ પણ તૈયાર કરવામાં આવી હતી કે દીકરીને ન્યાય અપાવવા માટે વિપક્ષ સતત મહેનત કરશે. અને વિપક્ષના નેતા જેનીબેન ઠુમ્મર, મહિલા નેતા છે કે જે સતત આ ઘટના બની ત્યારથી એ દીકરીની સાથે હતા ને જ્યારે એ દીકરીને જેલ મુક્ત કરવામાં આવી ત્યારે પોતે જેલમાં અંદર જઈ અને દીકરીને લઈને આવ્યા હતા જામીન પર. 15,000ના બોન્ડ સાથે એ જામીન મુક્ત થઈ હતી દીકરી. ત્યારે જેલમાંથી જેનીબેન ઠુમ્મર સાથે દીકરીને લાવવામાં આવ્યા હતા. ત્યારે વિપક્ષે, સત્તા પક્ષે એવો સવાલ કર્યા હતા કે કોંગ્રેસના એ મહિલા નેતા જેની ઠુમ્મરે એ પાયલ ગોટી, જે પાટીદાર સમાજની દીકરીને ખોટી રીતે જેલમાં ફસાવી દેવામાં આવી હતી, તેનો કબજો લઈ લીધો છે. ત્યારબાદ પણ ઘમાસાણ શરૂ થયા હતા, આક્ષેપ પ્રત્યે આક્ષેપો સામે આવી રહ્યા હતા, પાટીદાર સમાજના આગેવાનો પણ મેદાને ઉતર્યા હતા. પરંતુ એક પ્રતિક્રિયા સામે આવી છે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ કે જેમણે તંત્ર, પોલીસ અને સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે જે મોટા લોકો કૌભાંડ કરીને જતા રહે છે તેમની સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી, તેમના કોઈ વરઘોડા નથી નીકળતા, કેમ સામાન્ય માણસને ટાર્ગેટ કરવામાં આવે છે. પહેલાં તે પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર શક્તિસિંહ ગોહિલે શું કહ્યું. સરકાર પાસે આઈબી છે, ઇન્ટેલિજન્સ બ્રાન્ચ છે. સૂકા પાછળ લીલું ના બળવું જોઈએ એવી આપણે ત્યાં કહેવત છે. કોઈ ડ્રગ્સ વેચે છે તો તમે શું કરો છો? પકડવાની જવાબદારી નથી તમારી? એ વ્યક્તિને પકડો. પાડાના વાંકે પખાલીને ડામ ન દઈ શકાય. જે જવાબદાર હોય એને તમે પગલાં લો, અમને કોઈ વાંધો નથી. કોઈ ડ્રગ્સ વેચે છે એના તો ફોટા તમારા સાથે ભાજપ સાથે મળે છે. સુરતમાંથી પકડાય છે એના ભાજપના નેતાઓ સાથે હોય છે. કોઈ નાની દીકરી પર બળાત્કારની કોશિશ કરે, એ પ્રિન્સિપલ હોય એનું ગળું દબાવીને મારી નાખવામાં આવે, એ તમારી વિચારધારાનો છે એટલે એનો વરઘોડો ન નીકળે, એના ટાંટિયા ના તૂટે. અને અમરેલીમાં એક સાવ નાના પગારમાં કામ કરતી દીકરીને પટ્ટા મારવામાં આવે, એના વરઘોડા કાઢવામાં આવે, આ વ્યાજબી નથી. અને જે બચાવ છે સરકારનો એ પણ વ્યાજબી નથી. હા, તમને લાગે કે અહીંયા કોઈ રાષ્ટ્ર માટે, ગુજરાત માટે ખોટી પ્રવૃત્તિ થઈ રહી છે, એના માટે કોણ જવાબદાર છે એને પકડો. કોર્ટ પાસે અધિકાર છે સજા કરવા. આપણા બંધારણમાં સ્પષ્ટ વાત,
એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી, એટલે એક્ઝિક્યુટિવને સજા કરવાનો અધિકાર નથી, એ જ્યુડિશિયરીને છે. અને એટલા માટે જ સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે સરકાર આ ન કરી શકે. આજે તમે બિચારો નાનો માણસ એને પકડીને તમે મોટા ગુનેગારને કરતા જ નથી કાંઈ, કરોડોનો કૌભાંડીઓને કાંઈ નહીં કરવાનું. નાનો બિચારો હોય એના તમે કેમેરાની સામે જુઓ તો ટાંટિયા તોડી નાખ્યા હોય, ઊભો ના રહી શકે, હાલી ના શકે. બંધારણ કહે છે કે તમે ગુનો કરનારને કોર્ટ પાસે રજૂ કરો, કોર્ટ ફાંસી પણ એને આપી શકે છે, કોર્ટને અધિકાર છે. પણ આજે તમે જેને પકડીને ટાંટિયા તોડી નાખ્યા, તપાસના અંતે એ માણસ જો નિર્દોષ નીકળશે તો એની ભરપાઈ કોણ કરશે? ભાજપના બે જૂથોની લડાઈમાં અમરેલીમાં જે ચાલ્યું, લડાઈ તો બે પાડાઓની હતી, ભાજપના જ બે જૂથો લડે છે. એટલે કર્મચારી દીકરીને શું કામ ભાઈ? વિછિયામાં કોળી પ્રતિષ્ઠિત આગેવાન એના પાછળ બનેલી ઘટના પછી લોકોનો સ્વાભાવિક આક્રોશ હોય ત્યારે 307 એટલે કે ખૂનની કોશિશ તમે કરતા હતા એમ કરીને કોળી સમાજના અનેક આગેવાનોને જસદણ વિછિયામાં જેલમાં નાખવાના. આ શું આ પરિસ્થિતિ વ્યાજબી છે? અને પછી સરકાર બચાવ કરે કે અમે તો રિકન્સ્ટ્રક્શન કરતા હતા ગુનાનું. અરે ભાઈ, રિકન્સ્ટ્રક્શન ટાઈપ કોઈએ કર્યું કે કુરિયરમાં દેવા ગયા, એમાં રોડ ઉપર રિકન્સ્ટ્રક્શન શેનું થાય? એટલે આ પણ એક ખોટો બચાવ છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય અમે તો કહીએ છીએ કડકમાં કડક કામ લો, પકડો, નાખો જેલમાં. ગમે તે પાર્ટીનો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે ધર્મનો હોય, અને લેટ કોર્ટ ડિસાઇડ. કોર્ટને નક્કી કરવા દો કે આને ફાંસી દેવાની છે, આનું ઘર પાડી દેવું છે, આને શું સજા કરવી છે, કોર્ટ નક્કી કરશે. પોલીસ કે સરકારને અધિકાર નથી. આ તો સરકારમાં બેઠેલા લોકો જ પાછા નિવેદન કરે કે અમે આમ કરી નાખીશું ને તેમ કરી નાખીશું. આ હું માનું છું આપણા બંધારણનું અપમાન છે, લોકશાહીનું અપમાન છે. લોકતંત્રમાં આ ન ચાલે. આ બધું ક્યાં હોય? સરમુખત્યારશાહી જ્યાં હોય ત્યાં હોય કે જ્યાં કોઈ કાયદો નહીં, ન્યાયાલય નહીં, આકાને કહાવો સહી. આ સરમુખત્યાર દેશ નથી. આપણો દેશ એ લોકતંત્રનો દેશ છે અને સરકાર આ બાબત વિચારે એવું જરૂર હું આશા રાખીશ આજના આ પવિત્ર દિવસે. તો જે રીતે શક્તિસિંહ ગોહિલ આક્રમક રીતે પોલીસ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે, તંત્ર પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે, નેતાઓ પર પણ ઉઠાવી રહ્યા છે, કારણ કે કોર્ટ, સુપ્રીમ કોર્ટ એ જે તમામ સ્ટેટમેન્ટ હોય છે એ સ્ટેટમેન્ટ ઉપર એમણે ચર્ચાઓ કરી છે. પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને પ્રેસ કોન્ફરન્સની અંદર જે સવાલો કર્યા છે એ તીખા સવાલોના જવાબ શું આપી શકશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ? કૌશિક વેકરિયા પાસે તો એવો ટાઈમ નથી. એમની પાસે માત્ર ટાઈમ છે તો પોતાની વાહવાહી મેળવવા માટે અને પોતાનું એક સન્માન કરાવવા માટે સ્ટેજ પર ચડી જાય છે, ગમે ત્યાં આવી જાય છે, પ્રગટ થઈ જાય છે અને ત્યારબાદ એ અચાનક ગાયબ થઈ જાય છે, મિસ્ટર ઇન્ડિયા બની જાય છે, ભૂગર્ભમાં ઉતરી જતા દેખાય છે. પરંતુ કૌશિકભાઈ વેકરિયા પાસે એવો ટાઈમ જ નથી કે જે 2 મિનિટ પણ પાયલ ગોટી માટે બોલી શકે. હવે તો સમય આવતા જ ખબર પડશે કે પાયલ ગોટી મુદ્દે ખુલ્લી અને કૌશિક વેકરિયા ક્યારે આવે અને શું નિવેદન આપે. આ તમામે તમામ લોકો છે એ અમરેલી નહીં, હવે તો ગુજરાતની જનતાને એ સમયની રાહ છે કે કૌશિક વેકરિયા ક્યારે બહાર આવે અને દીકરી વિશે બોલે. તમારું શું માનવું છે આ મુદ્દા પર અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.